સાબરકાંઠા ઈડરના ઓડા ગામની કોલેજિયન યુવતીનો આપઘાત। બે યુવકો કોલેજ આવતા જતા બે સહવિદ્યાર્થીઓ દ્વારા અડપલા કરી પરેશાન કરવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું। નર્સિંગ કોલેજના 3જા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને અશ્લીલ હરકતો કરી બંને યુવક પરેશાન કરતા હતા। બસમાં અપડાઉન વખતે પણ છેડછાડ કરી અડપલા કરવાનો પ્રયાસ કરતા હતા। મૃતક યુવતીને ગેંગરેપ કરવાની ધમકીઓ આપી ત્રાસ ગુજારતા હતા। યુવતીનો નગ્ન વિડીયો બનાવી વાયરલ કરવાની પણ ધમકીઓ આપતા હતા। બંને સહઅભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ત્રાસથી યુવતીએ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું હતું। વડાલીના થેરાસણાના હિમાંશુ પરમાર અને હર્ષ વણકર સામે જાદર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ નિલેશ જોશી। તો મારો બેનને આવું કરવું પડ્યું અને જેવા તેવા શબ્દો યુઝ કરીને છોકરાઓને ભરાવતી હતી અને છોકરાઓને એવું કહેતી હતી કે તમારે જે કરવું એ કરો, હું કશું કરવાની નહીં એમ કરીને ધમકીઓ આપી અને છોકરાઓને બહુ સપોર્ટ કર્યો અને મારા બેનને કીધું કે મેડમ મને સપોર્ટ કરો, મને આ રીતે બધા હેરાન કરે છે, પણ મેડમે કોઈ એક્શન લીધી નહીં છોકરાઓને અને વારંવાર એ છોકરાઓને કહેતી જ રહી કે તમારે હેરાન કરો ને આમ કરો ને તેમ કરો ને બસમાં બી છોકરાઓ બહુ જ એમને એવું કરતા કે જેથી એમને સહન જ ના થઈ, જેથી એમને આવું પગલું ભર્યું છે। જે મારી બેન જોડે આવું ના થવું જોઈએ અને શ્રુતિ મેડમનું વારંવાર એમને શું કે એસિડ પીધું, એમને બોલાતું નહોતું તો બી એમને વિડીયો બી ઉતાર્યો છે અને ચોખ્ખું એમનું શ્રુતિનું નામે લીધું છે અને એને સજા તો મળશે જ।